ધરમપુર તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ કે જ્યાં માન નદીમાં ઘોડાપૂરને લીધે નદીના લો લેવલના ભટાડી ફળિયાના બ્રિજ પરથી પાણી ફરી વળતા 5 થી 7 જેટલા ગામને અસર થાય છે। બ્રિજ ઉપર પાણી ફરી વળતા લોકોને 10 થી 15 કિલોમીટર ફરીને પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે। ભટાડી ફળિયાનો બ્રિજને સરકારે મંજૂર કર્યો છે, પરંતુ આવતા વર્ષે બ્રિજની કામગીરી શરૂ થશે ને જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે અને સ્થાનિકોએ આ વર્ષે બ્રિજની કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। સેના બે ટાઈમમાં છોકરાને આમ ફરાવવું જ પડે, 15 કિલોમીટર વધારે જવું પડે। આ તો હાઈસ્કૂલવાળા, દૂધ ડેરીવાળા છે ને, કેટલી બે ટાઈમમાં 200 ઉપરનું। આ તો ઘણો સમય લાગે નદી ઓછી થવા, આમ ફરીને જવું પડે। આમ આવધા આમ તો રાજપુરી નીકળાય, આવધા આખું ગામ, આ લોહેરી, સાંવરમાળ, ખાંડા ભવાડા, આમ બધી તકલીફ। અહીંયા પીસીએમ દવાખાના આવવું પડે ને, તો આમ ફરીને જવું પડે, આસુરા જવું પડે। આથી મોટી નદી આવી જાય તો આબાથી ફરી જવું પડે ને કોઈક વાર ગાડી બી નહીં રહી તો રાત બી પડી જાય ક્યારેક ને ક્યાંક લેટ બસ મુકાય ને તો લેટ થઈ જાય, 7-8 વાગી જાય મોટી નદી રહી તો। વલસાડના ધરમપુરમાં વહેલી સવારથી અત્યાર સુધી 4 ઇંચ વરસાદ નોંધાયો છે અને ધરમપુરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધરમપુરની લાવરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, તો ચીચોઝર જતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે।